નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અબડાસાના સરકારી કર્મચારીઓ દ્વારા, જેમાં શિક્ષકો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંદૂરની સફળતા અંતર્ગત રક્તદાન કેમ્પનું કાર્યક્રમ યોજાયો. નલિયા CHC ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ શિક્ષકો, આરોગ્યના કર્મચારીઓ, STના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા નલિયાના ગ્રામજનોએ રક્તદાન કર્યું હતું. અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં 75 બોટલ રક્તદાન થયું હતું. સમગ્ર આયોજન અબડાસા તાલુકા શિક્ષક પરિવારની ટીમ દ્વારા સુંદર રીતે સંપન્ન થયું હતું. રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. આજે 16 તારીખે એક રક્તદાન રક્ત એકઠું કરવા માટે ડોનેશન માટેનો એક ડોનેટ કેમ્પ અહીં યોજવામાં આવ્યો, જેમાં ખાસ કરી શિક્ષકો, આરોગ્યના કર્મચારીઓ, STના કર્મચારીઓ, નલિયા ગ્રામજનો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, વિવિધ કેડરના કર્મચારીઓએ આજે અહીં આવી અને રક્તદાન કર્યું. અંદાજિત 75 થી 80 જેટલા લોકોએ આજે અહીં રક્તદાન કર્યું. એ સાથે સાથે નલિયાના ગ્રામજનોએ પણ આવી અને આ શિબિરમાં રક્તદાન કરેલ છે. સામે અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ પણ શુભેચ્છા મુલાકાત લઈ અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું. સાથે સાથે અહીંની આરોગ્યની ટીમ અને ખાસ તો જે ડોનેટ કરવા માટે આવેલી રેડ ક્રોસની ટીમ, એમના સેક્રેટરી મીરાબેન અને અહીં આવેલા ભાઈ શ્રી જોશીભાઈ, રમેશભાઈ, આ બધા લોકોએ ખૂબ જ સહકાર આપેલ. એ બદલ અબડાસા આખી શિક્ષક પરિવાર વતી, આખી અબડાસાની ટીમ વતી એમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.